હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 9નો સેક્શન ડી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો જોઈએ એની અંદર પહેલો દાખલો, જે ટોટલ 4 ગુણનો રહેશે, જેની અંદર આપણને પ્રમેય આપેલો છે કે સાબિત કરો કે ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પરના કપાતા રેખાખંડ તે બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આ સમપ્રમાણતાવાળો પ્રમેય છે, જે આપણે ઘણા બધા પેપરમાં કરી ચૂક્યા છીએ, એટલે આ વખતે કરતા નથી. બરાબર. આપણે હવે આગળ નેક્સ્ટ દાખલો જોઈએ. પ્રમેય ખાસ તૈયાર કરી દેજો, જેથી 4 ગુણ તમે ઇઝીલી મેળવી શકો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? ત્રિકોણ ABCમાં A, P અને B અને A, Q અને C અને PQ સમાંતર BC છે. તો એની અંદર આપણને 2 દાખલા ગણવાના કીધા છે. જો પહેલા નંબરમાં જો AP બરાબર 3 સેમી, PB બરાબર 6 સેમી, એટલે કે અહીંયા બાજુઓના માપ આપેલા છે ને, AC શોધવાનો છે. એ જ રીતે અહીંયા પણ QC શોધવાનો થાય. તો એ પહેલાં આપણે શું કરવું પડશે? આકૃતિ દોરવી પડશે. તો અહીંયા આપણે એક ત્રિકોણ દોરી દઈએ. બરાબર. જેની અંદર બીજી એક સમાંતર રેખા દોરીએ. નામ આપી દઈએ આપણે. ત્રિકોણ કયો? A, B અને C. અહીંયા PQ સમાંતર રેખા વાત કરેલ છે, PQ. તો અહીંયા જોઈએ PQ બરાબર સમાંતર BC થઈ ગયા. હા, તો નંબર 1 આપી દઈએ. આપણને અહીંયા શું આપેલું છે, કેટલી બાજુઓ આપેલી છે એ જોઈએ. તો અહીંયા પહેલાં તો બાજુ લખી દઈએ AP, એટલે કે આ AP છેદમાં શું આવશે? એનો જેવો ભાગ બીજો BP. એકદમ ઇઝી દાખલો છે. જો આવો 4 ગુણની અંદર પૂછાય તો આમાંથી તો એક પણ ગુણ જવો જોઈએ નહીં. અને આ થશે QC. હવે એના બાજુના માપ લખી દઈએ. AP એટલે 3, PB એટલે 6, બરાબર. AQ એટલે કેટલા? 7. અને અંદર શું શોધવાનું કીધેલું છે આપણે? QC. અહીંયા ભૂલથી AC લખાઈ ગયું છે, અહીંયા QC આવશે. બરાબર. તો અહીંયા શું કરીશું આપણે? ચોકડી ગુણાકાર થશે. તો QC બરાબર 7 × 6 ભાગ્યા 3. તો 3 દુ 6 થાય, તો 7 દુ કેટલા થયા? 14 થશે. તો એનો મતલબ આપણને QC કેટલો મળ્યો? QC 1 મિનિટ, અહીંયા બરાબર જ હતું AC શોધવાનું. આપણે QC ભલે શોધવાનું કીધું હોય, પણ આ આપણે શું શોધ્યું? AC આપણને શોધવાનું કીધું હોય, પણ આપણને આ શું મળ્યું? QC મળ્યું. તો AC બરાબર શું થાય? અહીંયા શું થાય? AC બરાબર AQ + QC સરવાળો કરીએ એટલે મળી જાય. લખીએ અહીંયા AQ + QC બરાબર. AQ એટલે કેટલા? તો 7 + QC એટલે આપણને કેટલા મળ્યા? 14. તો એ બંનેનો સરવાળો કરીએ તો કેટલા મળશે? 21 સેમી. એટલે આપણો AC કેટલો થયો? તો 21 સેમી થયો. ત્યાર પછી બીજા સમની અંદર આપણને શું આપેલું છે જોઈએ, જેની અંદર આપણને QC શોધવાનું કીધેલું છે. ચલો નંબર 2, જેની અંદર આપણે આ રીતે લખીશું. AP બરાબર શું થાય? AB - PB થશે. એટલે AP બરાબર 8 - 3. તો AP કેટલા થયા? 5. બરાબર. જે અંદર રકમ પ્રમાણે આ રીતે થશે. APની વાત કરીએ, આ ભાગ બરાબર, જે આપણે શોધવાનો હતો, કારણ કે આ સામસામે કેવા હોય? સમાન હોય, એટલા માટે. તો હવે આપણે બાજુઓના માપ લખી દઈએ. તો AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC. જેની અંદર આપણે કિંમતો મૂકીએ તો 5 ભાગ્યા PB એટલે 3 બરાબર 15 ભાગ્યા QC થશે. ચોકડી ગુણાકાર કરીએ તો શું થાય? 15 × 3 ભાગ્યા 5. તો 5 તરી 15. તો 3 તરી કેટલા થયા? 9. તો QC બરાબર શું મળ્યું? 9 સેમી. તો આ આપણો જવાબ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા શું કીધેલ છે? દ્વિઘાત સમીકરણ વર્ગમૂળમાં 3x² + 2x - વર્ગમૂળમાં 3 બરાબર 0ના બીજ સ્વરૂપે શોધો. જો તેમને વાસ્તવિક ઉકેલ હોય તો તે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને શોધો.
તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શોધવાનું કીધું હોય તો એ જોઈએ તો પહેલું a બરાબર શું થશે વર્ગમૂળમાં 3. અમુક શું કરશે, અમુક સ્ટુડન્ટ આ જોશે નહીં દ્વિઘાત સૂત્ર, ખાલી બીજ જોઈ લેશે એટલે અવયવ પાડી દેશે. આપણે એ નથી કરવાનું, આપણે શું કરવાનું છે દ્વિઘાતના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે. એટલે ખાસ ધ્યાન આપજો. b બરાબર કેટલા 2 અને c બરાબર માઇનસ વર્ગમૂળમાં 3. તો એ જોઈએ તો b² માઇનસ 4ac વાળા સૂત્રનો ઉપયોગ થશે. બરાબર b એટલે 2 નો વર્ગ માઇનસ 4 AC બરાબર. a એટલે વર્ગમૂળમાં 3 અને c એટલે માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર. તો પહેલું તો વર્ગમૂળ એટલે 2 નો વર્ગ એટલે 4 અને અહીંયા જોઈએ તો 2 પહેલું તો અહીંયા જુઓ વર્ગમૂળમાં 3 એટલે સીધા શું થાય વર્ગમૂળ નીકળી જાય તો શું થઈ જાય વર્ગમૂળમાં 3 એટલે 3 થઈ જાય બરાબર. અને 3 ગુણ્યા 4 અને માઇનસ માઇનસ પ્લસ તો 4 દુ 4 તરી 12. હવે 12 ને 4 કેટલા થાય 16 થયો બરાબર. હવે અહીંયા જોઈએ તો b² માઇનસ 4ac માં સમીકરણના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય એ ઉપરથી આપણે સૂત્ર મૂકી આગળ ગણતરી કરીએ. આ આપણને શું મળ્યું લખીએ અહીંયા b² માઇનસ 4ac ગ્રેટર દેન 0 હોવાથી, એટલે કે આપણે 0 કરતાં મોટો છે એમ આપેલ, એટલે કે આ જવાબ જે આવ્યો એ શું કહેવાય 0 કરતાં મોટો. સમીકરણના બે બીજ કેવા ભિન્ન અને વાસ્તવિક છે. એટલા માટે એ સૂત્ર લખીએ તો x બરાબર માઇનસ b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac ભાગ્યા 2a બરાબર. તો આની અંદર સૂત્રની અંદર કિંમત મૂકીએ તો b એટલે માઇનસ 2 પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac. તો અહીંયા જોઈએ તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ થાય. અહીંયા વર્ગમૂળમાં 16 મૂકીએ તો અહીંયા શું થઈ જાય વર્ગમૂળ નીકળી જાય તો શાનો વર્ગ થાય તો 4 નો વર્ગ થાય. તો અહીંયા આપણે સીધું મૂકી દીધું અને 2 વર્ગમૂળમાં 3 થશે બરાબર. તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 2 જાય તો 2 રહે ભાગે 2 વર્ગમૂળમાં 3 2 જતા રહ્યા તો અહીંયા શું થઈ જાય 1 વર્ગમૂળમાં 3 મળ્યું. આ 1x મળ્યો બરાબર. ત્યાર પછી બીજું લઈએ સૂત્ર, એકવાર પ્લસ અને એક વખતે માઇનસ થાય એટલા માટે અહીંયા આપણે આ રીતે લખી શકીએ. તો અહીંયા શું લખીશું x બરાબર માઇનસ 2 માઇનસ 4 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3. તો x બરાબર માઇનસ 6 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3. તો x બરાબર અહીંયા જોઈએ તો 2 તરી 6 બરાબર. તો અહીંયા શું થશે 1 મિનિટ, આ તો ગુણાકારમાં હોય ને તો આને છૂટો પડાય નહીં બરાબર. એટલા માટે અહીંયા શું થશે માઇનસ વર્ગમૂળમાં 3 જવાબ મળશે. કઈ રીતે કર્યો એ તમે જોઈ શકો કે આ રીતે કરી શકાય. 6 હોય તો એને છૂટા પાડી શકાય 3 દુ 6 તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 બરાબર. એ રીતે ગણતરી થશે અને એ રીતે માઇનસ પ્લસ માઇનસ ઉડી જાય. કઈ રીતે અહીંયા જોઈએ આ રીતે લખશે વર્ગમૂળમાં 3 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3. તો પહેલાં તો જુઓ આ 2 તો સીધા કટ થઈ જાય એટલે શું વધ્યું વર્ગમૂળમાં 3 આ રીતે. તો x બરાબર આ શું મળ્યું માઇનસ વર્ગમૂળમાં 3. એટલે કે આપણા સમીકરણના ઉકેલ શું થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને બીજો થશે x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય. ચલો તો અહીંયા આપણે પહેલું તો લખી દઈએ સમાંતર શ્રેણીનું ત્રીજું અને 8મું પદ બરાબર. તો અહીંયા લખીએ સમાંતર શ્રેણીનું ત્રીજું પદ એટલે એને શું કહેવાય a3 બરાબર કેટલું તો 4 અને બીજું કયું હતું નવમું પદ એટલે કે a9 બરાબર -8 કહેવાય. તો હવે આના ઉપરથી આપણે આ રીતે લખી શકીએ a3 બરાબર a પ્લસ 2a બરાબર 4 અને a9 બરાબર a પ્લસ 8b બરાબર -8. તો
આપણે ચિહ્ન ચેન્જ કરી અને છેદ ઉડાડવું હોય તો આ જતું રહે. સોરી, અહીંયા ડી જતો ને, બરાબર. હવે પ્લસ માઇનસ માઇનસ તો એ શું થાય જાય -6D, 2 પ્લસ એટલે આ કેટલા થાય 12. તો ડી બરાબર છેદ ઉડાડીએ તો શું મળશે -2 મળ્યા, બરાબર. હવે અહીંયા જોઈએ તો a + 2D બરાબર 4માં ડી બરાબર -2 લેતા કિંમત મૂકી દઈએ તો a + 2D બરાબર 4, a + 2 કૌંસમાં -2 બરાબર 4, a અહીંયા શું થશે 2 દુ 4 કેવા -4 બરાબર 4. તો એ શું થઈ જાય a બરાબર 4, 4 આ બાજુ જાય તો +4 થઈ જાય. તો a બરાબર શું મળ્યું આપણને 8 મળ્યો, બરાબર. તો અહીંયા જોઈએ તો અહીંયા ધારો કે આગળ જોઈએ, ધારો કે આપેલ શ્રેણીનું nનું પદ an બરાબર 0 થાય. તો an બરાબર 0 લઈ લઈએ તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો a + n-1 કૌંસ બાર d બરાબર 0. કિંમતો મૂકી દઈએ તો a બરાબર 8 + n-1 કૌંસ બાર -2 બરાબર 0. n-1 8 આ બાજુ આવશે શું થઈ જાય -8 n-1 બરાબર. 2 નીચે જાય ભાગાકારમાં તો શું થઈ જાય 4 રહે કેવા માઇનસ પ્લસ થઈ જાય એટલે આ 4. તો n બરાબર 4, 1 આ બાજુ જાય તો +1 તો n બરાબર શું મળશે 5 મળ્યો n, બરાબર. તો આપેલ શ્રેણીનું સમાંતર શ્રેણીનું પાંચમું પદ એ કેવું હોય તો 0 હોય, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું કીધેલું છે 100 દુકાનોના દરરોજના નફાની માહિતી નીચે પ્રમાણે છે. તો માહિતીનો બહુલક શોધો. બહુલકનો દાખલો પૂછાય ને એ પણ 4 માર્ક્સમાં હોય ને તો 2 મિનિટમાં દાખલો ગણાઈ જાય, એટલો ઇઝી અને નાનો હોય, બરાબર. સૂત્ર આવડતું હોય તો આપણે ગણી શકીએ. તો અહીંયા આપણે બહુલક શોધવા માટે પહેલું તો શું કરવું પડશે, જે આપણા જે સૂત્રની અંદર જેની જરૂર હોય L, H, F1, F2 એ બધું લઈ લઈએ. તો અહીંયા L બરાબર શું થાય, L બરાબર અધસીમાં સૌથી મોટી આવૃત્તિ F, આ F1 થશે. તો આ શું થઈ જાય L થઈ જાય. તો L બરાબર 200, પછી F1 બરાબર 27, તો F0 શું થશે 18 થાય અને આ F2 થશે, બરાબર. તો F0 બરાબર 18 અને F2 બરાબર 20. હવે આપણે સૂત્ર લઈ લઈએ તો બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 - F0 ભાગ્યા 2F1 - F0 - F2 ગુણ્યા H. L કેટલા તો 200 પ્લસ કૌંસમાં F1 F2, F1 એટલે 27, F0 એટલે 18. અહીંયા શું થશે 2 ગુણ્યા 27 -18 -20 ગુણ્યા વર્ગ લંબાઈ જોઈએ તો કેટલી તો 100, બરાબર. તો અહીંયા થશે 200 પ્લસ અહીંયા શું થાય 9 ગુણ્યા 100, 2ની બાદબાકી કરીએ એટલે એટલું થશે 27 દુ કેટલા થાય 54. 54માંથી 18 બાદ કરીએ, જે જવાબ આવે ત્યાંથી 20 બાદ કરીએ એટલે કેટલા રહેશે 16 રહેશે. તો અહીંયા છેદ ઉડાડીએ તો આપણો જવાબ થશે બંનેનો ગુણાંક એવું હોય તો 900 ગુણ્યા 900 ભાગ્યા 16 કરી દઈએ તો આપણો જવાબ થશે 56.25. હવે એની અંદર 200 અંદર ઉમેરીએ એટલે શું થાય 256.25. તો આપણો બહુલક શું થશે 256.25. દરરોજનો નફો કેટલા રૂપિયા થશે તો 256.25 રૂપિયા થશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું કીધું છે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 38 છે. A અને B ની કિંમત શોધો, કુલ આવૃત્તિ 400 છે, બરાબર. મધ્યસ્થ શોધવાનું કીધું હોય તો આપણે હવે શું કરીશું, પહેલાં તો આપણે કોષ્ટક બનાવી દઈએ આના પરથી. આમાં કેટલા થશે સંચય આવૃત્તિ હોય એટલે આપણે કેટલા કોષ્ટક ખાના થશે 3 જ ખાના કરવાના થાય. આ ખાસ યાદ રાખજો મધ્યસ્થની અંદર. હવે આ તો બધાને ખબર જ હશે.
ચલો હવે આની અંદર આપણે વર્ગ, આવૃત્તિ અને એ લખી દઈશું સંચય આવૃત્તિ, જેને આપણે શું કહીશું CF. ચલો પહેલા વર્ગ લખી દઈએ 10 થી 20, એની આવૃત્તિ 42, 20 થી 30 જે 38, 30 થી 40 એ શોધવાનું, 40 થી 50 જેમાં 54, 50 થી 60 એટલે B, 60 થી 70 એ થશે 36, 70 થી 80 જે થશે 32. બરાબર. હવે સંચય આવૃત્તિ એટલે ટોટલ સરવાળો કરતું જાવ. પહેલું તો 32 એમના 32માં 38 ઉમેરીએ એટલે કેટલા થાય 80, 80 પ્લસ એ 80માં 54 ઉમેરીએ એટલે કેટલા થાય 134 પ્લસ એ 134 પ્લસ એ પ્લસ બી થશે. એમાં 36 ઉમેરીએ એટલે કેટલા થાય 170 પ્લસ એ પ્લસ બી અને અહીંયા થશે 202 પ્લસ એ પ્લસ બી. બરાબર. હવે આપણે સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો એના માટે પહેલું તો મધ્યસ્થ એમ આપણને આપી દીધેલો છે 38, પછી કુલ આવૃત્તિ n બરાબર કેટલી તો 400, મધ્યસ્થ વર્ગ, પછી L બરાબર કેટલા જોઈએ. ચલો L બરાબર થશે 30, બરાબર. CF બરાબર 80, F બરાબર A અને H બરાબર 10. હવે સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ તો M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. તો 38 L એટલે 30 પ્લસ અહીંયા થશે 400 ભાગ્યા 2 માઇનસ 80 ભાગ્યા F એટલે A ગુણ્યા 10. 38માંથી 30 બાદ કરીએ 30 આ બાજુ એટલે માઇનસ થઈ જાય. અહીંયા શું થશે અડધા અને એમાંથી 80 બાદ કરીએ એટલે કેટલા થાય 120 ગુણ્યા 10 ભાગ્યા A. તો અહીંયા શું થાય કેટલા રહે 8 રહેશે. આ 1200 થઈ જાય ભાગ્યા A. તો એ આ બાજુ આવી જાય 1200 ભાગ્યા 8 આ બાજુ ગુણાકારમાં આવી જાય તો આ બાજુ શું થાય ભાગાકારમાં જતા રહે. બંનેનો ભાગાકાર કરીએ એટલે આ શું મળશે 150. આ શું મળ્યું આપણને એ મળ્યો. તો એ આપણને 150 મળે તો આના પરથી આપણે શોધી શકીએ ટોટલ n બરાબર 400. તો એ લખીએ 202 પ્લસ એ પ્લસ બી બરાબર 400 હોય તો 202 પ્લસ એ એટલે 150 તો બી કેટલા એટલે બી આના ઉપરથી શોધી શકાય. ટોટલ સરવાળો કરીએ તો કેટલો થશે ટોટલ સરવાળો થશે 352 પ્લસ બી બરાબર 400. તો બી બરાબર 400 આ બાજુ આવશે તો માઇનસ થઈ જાય. તો બી બરાબર કેટલા તો 48. બરાબર. તો આપણો એ બરાબર 150 અને બી બરાબર કેટલા થશે તો 48 થશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આવો દાખલો મધ્યસ્થ, મધ્યક અને બહુલક ફરજિયાત પૂછાશે પરીક્ષાની અંદર તો ખાસ તૈયાર કરજો. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ અહીંયા શું કીધેલું છે 2 ખેલાડીઓ આની અંદર 2 દાખલા આપેલા છે. બરાબર. 2 ખેલાડીઓ સાનિયા અને સંગીતા ટેનિસ મેચ રમે છે. સાનિયા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ હોય તો સંગીતા મેચ જીતે તેની સંભાવના શોધો. અને બીજામાં શું કીધેલું છે ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી માછલીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે તો બહાર કાઢેલી માછલી નર હોય તેની સંભાવના શોધો. એકદમ ઇઝી દાખલા છે. બરાબર. તો જોઈએ પહેલા નંબરની અંદર એની અંદર લખીએ પહેલું ઘટના એ બરાબર અહીંયા શું કરીશું સાનિયા મેચ જીતે તે. સાનિયા મેચ જીતે તેની સંભાવના કેટલી આપેલી છે એ લખી દઈએ કેટલી 0.62. બરાબર. તો માટે પી ઓફ એ શું થયું કહેવાય 0.62 થયો. બરાબર. અને સંગીતા મેચ જીતે તેની સંભાવના એટલે ઘટના બી
એની શું કહેવાય? ઘટના. એની પૂરક ઘટના કહેવાય, કારણ કે એક જીતશે તો એક હારશે, તો એ ઘટના એની પૂરક ઘટના છે. એટલા માટે આપણે સૂત્ર લખી શકીએ P of B બરાબર A માઇનસ P of A. તો 1 માઇનસ 0.62, તો આ શું થયું? 0.38. તો સંગીતા મેચ જીતે એની સંભાવના કેટલી? તો 0.38 થશે. બરાબર. હવે માછલીઘર વાળો જોઈએ તો એની અંદર નંબર 2 આપી દઈએ આપણે. પહેલું તો ટાંકીમાં નર માછલી કેટલી? તો 5, અને માદા માછલી કેટલી? 8. બરાબર. એટલે માટે કુલ પરિણામ કેટલા થાય? 5 + 8 એટલે કેટલા? 13 થશે. બરાબર. હવે એમાંથી યાદચ્છિક રીતે કોઈ પણ માછલી કાઢવામાં આવે ને એમાંથી નર માછલી આવે એની સંભાવના શોધવાની. તો એ લખીએ ઘટના A બરાબર બહાર કાઢેલી માછલી કેવી હોય? નર હોય. તો એના ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા? પરિણામ બરાબર કેટલા? કેટલી માછલીઓ? તો 5 માછલી છે નરની. તો માટે P of A બરાબર ઘટના A માટે સાનુકૂળ પરિણામ ભાગ્યા એ શું થશે? કુલ પરિણામ. બરાબર. તો એ શું થાય? 5/13. આનો છેદ ઉડાડી શકાય નહીં એટલે આ સંભાવના આટલી જ થશે. તો આનો જવાબ શું થશે? 5/13. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધું છે? એક પેટીમાં 10 લાલ લખોટીઓ, 20 સફેદ લખોટીઓ, 30 લીલી લખોટી અને 40 ભૂરા રંગની લખોટી છે. તો પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય અને લાલ અને ભૂરા રંગની ન મળે તેની સંભાવના શોધો. એકદમ ઇઝી દાખલો છે. થોડું બરાબર રકમની અંદર શું કીધેલું છે એ જોઈને ગણવાનો. લીલી ન હોય એવું કીધેલું છે. બરાબર. તો એમાં ખાસ ધ્યાન આપવું કે લીલી કીધી છે કે નહીં. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું? પહેલું લખોટીની કુલ સંખ્યા શોધી દઈએ એટલે આપણા કુલ પરિણામ મળી જશે. બરાબર. 10 + 20 + 30 + 40 એટલે કેટલા થશે? 100 થશે. કુલ પરિણામ 100. એટલે માટે લખી દઈએ અહીંયા કુલ પરિણામ બરાબર 100. હવે એની અંદર પહેલું શું કીધેલું છે? લાલ રંગની હોય. તો એ આપી દઈએ આપણે નંબર 1 ઘટના A બહાર કાઢેલ લખોટી લાલ હોય. બરાબર. તો એવી લાલ લખોટીઓ કેટલી? તો 10. તો ઘટના A ના સાનુકૂળ પરિણામ કેટલા થશે? 10 થાય. તેટલા માટે આપણે સૂત્ર લખી દઈએ. માટે P of A બરાબર ઘટના A ના સાનુકૂળ પરિણામ ભાગ્યા શું થશે? કુલ પરિણામ. બરાબર. ઘટના એના પરિણામ કેટલા? 10 અને કુલ પરિણામ કેટલા? તો 100. તો બંનેનો છેદ ઉડાડીએ તો શું થાય? 1/10 જેનો જવાબ થશે 0.1. આ શું મળ્યું આપણને? P of A. એ જ રીતે બીજી સંભાવનામાં શું હતું? શું શોધવાનું કીધેલું છે? સફેદ હોય એવી. તો નંબર 2 આપી દઈએ આપણે ઘટના B બરાબર સફેદ લખોટી હોય. હવે ઘટના B ના સાનુકૂળ પરિણામ કેટલા? કેટલા હતા? તો 20 હતા. તો એ લખી દઈએ 20. તો માટે P of B બરાબર 20/100 કેટલા થશે? તો 0.2. તો P of B ની સંભાવના કેટલી? તો 0.2.
2 થશે. હવે ત્રીજામાં શું શોધવાનું કીધું હતું? જુઓ, લીલી ન હોય, લીલી ન હોય એટલે એના સિવાયની બધી જ લખોટી આવી જાય, બરાબર? તો અહીંયા લખીએ ઘટના સી બરાબર લીલી લખોટી ન હોય એટલે એના સાનુકૂળ પરિણામ તો ઘટના સીના સાનુકૂળ પરિણામ એટલે કેટલા? 10 લાલ, 20 સફેદ અને 40 ભૂરા એટલે કેટલા થાય? 70 થશે, બરાબર? તો એ પ્રમાણે આપણે કિંમત મૂકી દઈએ, સૂત્રની અંદર લખી દઈએ તો 70/100 તો કેટલા થાય? 0.7. તો P ઓફ સી બરાબર થશે 0.7, બરાબર? ત્યાર પછી છેલ્લામાં શું કીધું હતું? બહાર કાઢેલ લખોટી લાલ અને ભૂરા રંગની ન હોય એટલે સફેદ અને લીલીની ગણતરી કરવાની, લાલ અને ભૂરાની ગણતરી કરવાની નહીં. તો એ લખીએ ઘટના ડી બરાબર લખોટી કેવી ન હોય? લાલ અને ભૂરા રંગની ન હોય. તો ઘટના ડીના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? તો 20 સફેદ અને 30 લીલી, તો ટોટલ કેટલી? 50 થશે. તો માટે P ઓફ ડી બરાબર થશે 50/100. તો એ શું થાય? P ઓફ ડી બરાબર શું થઈ જાય? 0.5, બરાબર? તો અહીંયા આપણો દાખલો પૂરો અને આ પેપર પણ અહીંયા પૂરું, એટલે કે સેક્શન ડી અહીંયા આપણો પૂરો થશે. તો હવે આપણે આગળના વિડીયોની અંદર નેક્સ્ટ પેપર જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.